સાબરકાંઠામાં નેશનલ હાઈવે સહકારી જીન વિસ્તારમાં પાણી ભરાયા, વાહન ચાલકો ખાડામાં પડતા ટ્રાફિક જામ સર્જાયો। ટીઆરપી જવાનો ટ્રાફિક દૂર કરવા માટે કામે લાગ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે પર ઢીચણસમા પાણી ભરાયા હતા। અને મહત્વની વાત એ છે કે જે રીતે વરસાદ પડ્યો છે, રસ્તા પર પાણી ભરાયેલા છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। નેશનલ હાઈવે સહકારી જીન વિસ્તારમાં પાણી ભરાયા, પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે હાલાકી ફેલાઈ છે। સાબરકાંઠામાં પ્રાંતિજમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા, પ્રાંતિજથી બાકલપુર જતા લોકો પરેશાન થયા છે। સમસ્યાનું સમાધાન કરવા લોકો માંગ કરી રહ્યા છે, તો લોકોને સતત મુશ્કેલી આમાં વેઠવી પડી રહી છે, કારણ કે અંડરપાસ જેટલા પણ છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે। રેલવે અંડરપાસમાંથી પાણી ભરાઈ જતા લોકોને ત્યાંથી જવું મુશ્કેલ બની જતું હોય છે। સાબરકાંઠા જિલ્લામાં સવારથી જ મેઘમહેર થઈ છે, ત્યારે સૌથી વધુ વરસાદ પ્રાંતિજ તાલુકામાં પડ્યો છે અને પ્રાંતિજ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જતો રોડ પ્રાંતિજથી હરસોલ વડરાડ થઈને જતો આ અંડરપાસ છે અને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો કે ત્યાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, ત્યારે વાહન ચાલકો પોતાના જીવના જોખમે વાહનો પસાર કરી રહ્યા છે। આપ લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે જે વાહન ચાલક છે પોતાનું વાહન લઈને અંદર જીવના જોખમે જઈ રહ્યા છે અને વાહન બંધ પડી અને ધક્કો મારવાની જે મુસીબતો સામે આવી છે। હાલ આ રેલવે અંડરબ્રિજમાં વારંવાર પાણી ભરાવાને કારણે જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે અને વાહનો છે તે અટવાયેલા છે। હાલ આ વડરાડ જે ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ છે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાવાને કારણે અંડરપાસમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ પાણીનો નિકાલ કરવામાં આવે અને જે પાણી ભરાવાના જે બનાવો બનતા હોય છે જેને લઈને વાહન ચાલકો અટવાનો પણ વારો આવે છે। સંદીપ પટેલ, વીટીવી, પ્રાંતિજ।